માં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. એક બ્રહ્મકન્યા હોવાનું, એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું. અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે, બ્રહ્મ સમાજના લોકો છે, એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં. અને હું તો નસીબદાર છું કે મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં. મારો પરિવાર તો છે જ, મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં, પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી. દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે. હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં 2 દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું. ત્યારે શું 2-4 આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવાર, એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે. કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે. બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું, જેવી છું, જે પણ છું, મને ખૂબ આદરથી, સત્કારથી એ લોકો સ્વીકારી છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર, નવકાર મંત્રના જાપ થાય છે, આવા પરિવારમાં હું જઈ રહી છું. મને ખૂબ જ ગૌરવ છે. એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આ વાત, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનો